જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. જય મુરલીધર. ગયા છે નવા વરસના રામ રામ ને જય શ્રી કૃષ્ણ. આ છે નવું વરસ, તો અમારા પરિવાર વતી તમને તમારા પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામના. ને અમે જો ચા પાણી પી લીધા, પીવાના હે, તો હાલો જરીક હવે હે ને જય શ્રી કૃષ્ણ કર લઈ. ફોઈયા કોઈઠા હે. જો પાવરિયું ભરે હે. ભગવાન તમને સુખી રાખે. જાતી જાતી માંડવીના ઢગલાથી જય વારે વાહ, કેવો મજાના હોલમાં. હાલ હવે હે ને ચા પાણી પી લઈ અને પછી ત્યાં દવા ચાલ. હાલો ગયા બીટા પી લીધા હે. હા. હારવા મળું બધું. હવે વાં જવું પડે. હા હવે વાંચવાનો. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 11:30 ને અમે ચા પાણી પી લીધા છે અને હવે છે ને વિચાર જો કે આ આખી ગંઠા છે પાવડિયું જમવા એટલે ઓલી બાજુ બાકી હતું એ હાકી લીધો અને અહીં સુધી માથેથી વીણાઈ ગઈ હતી ને એમાં હાકી નાખ્યો હે. કાળી માટીમાં નાની એમતા ટૂટી. આ ઢેફાઓમાંથી છે ને નારિયેળ વધારીને એની વાયરી કાઢવા પડે છે. આ ફૂઈ બતરી ગયું જો અહીં પાસે સડ્યું. હવે છે ને આપણે વર્ગવાનું હે, વારો આવી ગયો આપણો. આપણે જો કે હે ને એક ઉથલવા આ પાછી ઉથલ મેળીને આવી જાય બપોરા થઈ જાય. હા બાકી હાથમાં ના આવતો ટ્રેક્ટરમાં વયો જતો. અહીંયા તો શું ટોર હતો જોતા લાગત આવ દદેડા છે એટલે અહીં થોડાકમાં. બાકી એને જોવા કાઢ્યો છે ને ત્યાં અહીંયા થાંભલા પાસે અહીંથી એટલામાં તો બહુ હા દદેડા છે એટલે એક ઉથલમાં ભલે હાલો મંડી વીણવા. હે હા હાલો ભાઈ, ટાઈમ હે ને કંઈક 2:30 જેવું થયું હે ને મામાને ફૂઈ બજાણે ગયા હે ને અરુણતા રખડવાથી માથી નવરો નથી થતો ને આજે હજી હે ને પાણી પીએ હે. આવે હગણી એ વીણવા અને બપોરની એકાઈ લીધી ને ઘા વીણા ને તોય બપોર પાછા અહીંયા ના પૂગ્યા ને જો આવી કંઈક માંડવી હે. જો આ ટોરની જગ્યા આવે ત્યાં ક્યાંક રાવે આવી માંડવી છે. તો પૂરું થઈ જાય લેવા એટલે ટોર છે ને ત્યાં આવી છે અને બાકી જો ઓલું સેલું આવ્યું છે ને એમાંય છે ને બાકી ટોયરી આવી છે અને આમતામ હાથેથી એ ભરિયાની જે જગ્યા આવે ને એ હાયરું લેવાની હોય ને એ તો હેઠે ખોભાઈ પૂગતું નથી અને
બધા ન કરે ખોભાયું ઠેકીને થઈ જ જાય અને આમાં એક કાંઈ લઈને તો એ જો થોડુંક અધૂરું હે ખોભાયું હજી દવા પુગાડવાની છે ને માંડવીના હે દંદેડા તો આખું ભરાઈ જાય એટલા કવામાં જો અહીંથી એટલા કવામાં ભલે હાલો હવે હે ને વીણવા માંડી ને ફૂઈની એવું કંઈક આવે પછી સા પાણી કરશું હાલો ભાઈ ટાઈમ હે ને કંઈક 4 જેવું થયું હે ને હજી તો એક ઉથલ મારી છે કાં હા એક અધૂરી પૂરી કરીને ઉથલ મારી ને ફૂઈ જોઈને માંડવી લોય આમ ઠેલવી મેં મારી વાવલી નાખડી રામદેવની ઠલવું એને જીરીક ચોરાઈ છે ને પાણી પીવા વયા ગયા હે આજે એની ઠલવટ મારી એ આથી તો માલનું કોઈ કોઈ નથી હવે આ મણિકો થઈ કઈ નથી જય જય ના એમ તો ચોથા ભાગની તી નહીં નીકળ્યો નથી લગી અમે મારી એક કાંઈ લઈ છાયા મોટું પથારે આમાં ઝીકી કરી લેજો આપણે માલ ન કરવાનો છે તો દોય લેવી જો હે સમજા ના આપણે કઈ કરવું નથી માલ ને પાઈ દઈશ માલને પાઈ દેજો ને દોઈ દેજો વાહિંદા હાટે મને આવું ના કરો આજ બે તો અમારે જો બચ્ચા પાર્ટી બધી એને વેકેશન કરવા આવી છે હા આજ જો ફૂઈને ગયા તા ને હતું ને મેકું ને બી જા બેન એવું આવડે આને ત્યાં રખડવામાં જ ધ્યાન કઈ ખબર નથી હવે અરુણ મહક મેકું કરતો હોય નકર મેકું પેલા મેકું આ ભાઈ એકલો હતો ને ત્યાં બે હથવારો આવી કા ભાઈ શાંતિથી રમજો હા ઈ તો હું અહીં છું એક ઉથલ મારવા જ આવી છે હજી ઈ છે ને સ્પ્રે છે ભાઈ દુખતું હોય તો લગાવવાનો સારું હાલો હવે છે ને ઉથલ મારી આવી હાલો ટાઈમ છે ને કંઈક 11 જેમ થયું છે ને અમે 5 વાગે ડેડવા વીણવા મૂકી દીધા હતા ને પછી પરબારા હે ને છોકરા ભેગા વીણવા લાગતા હતા ને 5 વાગે બંધ કરી દીધું આવી અને ભીહું ધોયું સીધ્યું વાહિંદા નાખ્યા અને ભીહું પાઈ પછી હું નાહી ને પછી એ નાહી તો ફ્રેશ થઈ ગયા હતા પછી હે ને ગયા હતા મારા બાપાને ત્યાં ચીરી કુંકુ આટો મારી આવું તે મારા બાપાને આટો મારીને આવતા રહ્યા ને અહીંયા આવ્યા ત્યાં લાઈટ નહોતી અને અહીંયા જઈ અને ટ્રેક્ટર લીધું ને તે દૂની ગઈ નહોતી તે દૂના એ કહેતા કે આવજે થી આજ જો પછી જઈ આવ્યા તો ખાવાનું એને બહુ મસ્ત બનાવ્યું હતું વડા ચટણી ને ફ્રૂટ સલાડ બનાવ્યું હતું એવું હતું ખાવાનું મસ્ત હતું ને પછી ખાઈ પી આની કલાકેની અંદર અહીંયા નીંજોડી લીધી ખાઈ અને અમે બધા વાતો કરતા હતા બેઠા હતા મારા માઈને બધું બકાલું વાવ્યું જોવા ગયા હતા બધી વસ્તુ વાવી રીંગણી ટમેટી ગુવાર ને મરચી ને પાલક કોબી કંઈ બાકી જ નથી બધું વાવી આમ એમ કે બધું નહીં પણ એટલું વાવ્યું છે ઘણું વાવ્યું છે ને પછી હાંજી બધી લઈને જોઈ આવી પાછી જ કેદી આવી ટ્રેક્ટર જોઈ આવી બકાલું બધું જોઈ આવી કેટલી વાર વાતું કરી પછી મારા માન બધા ઉબડાયા લેતા હતા મારા માં કહો તમારે જાવું હોય તો વયા જાઓ ન કવાય હોઈ જાઓ હું કહું ના વયું જાઉં હાલો અમારે તે કે આ બિસાડો હૂતો તો એને હુવા દે એની અંદર ના બગાડ અને કે રહી જાઓ હવે ઉઠાડી અને વહેલા વયા જજો ના વયું જાઉં
બસ જો અખણી પી ગયા, લાઇટ નહોતી, અખણી લાઇટ આવી, કપડાં ચેન્જ કરી લીધા ને હવે લાઇટ આવી છે. તો વાલો હવે હે ને બહુ જ અમે થાકી ગયા તો સુઈ જાય. હજી વિડીયો એડિટ કરવો છે. હવે આજનો વિડીયો પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળી પાસે કાલે નવા વ્લોગમાં. ત્યાં જય શ્રી કૃષ્ણ.